ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તમારું ફરી સ્વાગત છે અમારા બ્લોગમાં. અને આજનો બ્લોગ એ થવાનો છે કારણ કે મારે કેટલાય ટાઈમથી કેરીનું અથાણું બનાવવાનું હતું, પણ મેળ આવતો નહોતો. ખાટું મસ્ત મજાનું પણ મેળ આવતો નહોતો, થોડું બિઝી શેડ્યુલ ચાલતું હતું. એટલા માટે ફાઇનલી હું કાલે કેરી મસ્ત મજાની કાચી રાજાપુરી લઈને આવી છું, તો આપણે ફટાફટ બનાવવાની જોઈએ. આટલી બધી કેરી આનું આપણે બનાવશું મસ્ત મજાનું ખાટું મીઠું અથાણું. 4 કે 5 કિલો જેવી છે. સૌથી પહેલા આની આપણે છાલ કાઢી ધોઈ નાખીને, ઓલરેડી મેં ધોઈને મૂકી હતી. અને સૌથી પહેલા આની છાલ ઉતારીને નાના પીસ કરવાના છે, નાના નાના કટકા કરવાના છે. કેટલાય ટાઈમથી મારે અથાણું બનાવતું, પણ થોડો ટાઈમના હિસાબે એના બધા હિસાબે નહોતો મેળ આવતો, એટલે મળતી હતી ત્યાં સુધી બનાવી દઈએ. બહુ એટલું બધું હોતું નથી એટલે ચાલી જાય. પાછું કડક કડક છે જો. અમે છાલ એટલી ઉતારીને કરીએ છીએ. અમુક લોકો છાલ વાળી બી કેરી કરતા હોય ને, પણ અમે લોકો છાલ ઉતારીને કરીએ છીએ. અમે લોકો મતલબ હું. મને માર્કેટનું ભાવતું નથી, કારણ કે માર્કેટમાં છે ને લીંબુ વાળું મળે છે, એટલે નહીં મજા આવતી. અમુક જગ્યાએ સારું મળે, પણ એ ખબર નહીં ક્યાં મળે. અને અમારી જગ્યાએ મળે છે સિટીમાં છેક મળે છે, એ બી મસ્ત હોય છે. પણ આપણને આવડે છે તો પછી ઘરે બનાવી દઈએ. અને એ બી વધારે બી બને, સારું બી બને, હાઇજેનિક બી બને. બધું સર જોવાનું નહીં પછી આપણે Yes. બનાવી દઈએ. એટલામાં થાકી ગયો હતો. ગાઈઝ, મેં કમ સે કમ 6 કેરી સમારી સોરી એની છાલ ઉતારી રાખી છે. મારો હાથ સખત દુખી ગયો. એ બી મેં સીઆઈડી જોતા જોતા ચાલુ કરી દીધું છે, કે ઓલરેડી મારા ફોનમાં બેટરી થોડીક ઓછી છે, 10% છે, એટલે મારે ચાર્જિંગ પર લગાવવું પડે એવું છે. અને ઘડીએ ઘડીએ ખબર નહીં આજે સ્ટોરેજ ફૂલ થઈ જાય છે, સહેજ વિડીયોનું સ્ટોરેજ ફૂલ થઈ જાય છે, એટલે હું ધીરે ધીરે વિડીયો લઉં છું. અને ફાઇનલી મેં આટલી કેરી સમારી દીધી છે. ચાલો હવે એને હજી તો આટલી બધી કરવાની, આટલી બધી બાકી છે. છોલ ઉતારવાની હતી તો એને સાલ ઉતારશું, સમારશું. ફાઇનલી ગાઈઝ, હવે બધી જો લાગે અને મારા હાથનું તો જે અથાણું બની ગયું છે, આનું અથાણું બનાવતો બનાવતો મારા હાથનું અથાણું બની ગયા. ફાઇનલી કરી નાખી મેં, સુધારી નાખી રાખ્યું છે. તમારી તો ઓલરેડી કાઢી દીધી છે. કેટલા કટકા કરશું આપણે આના? અંદર ગોટલા આવી ગયા. મારે કોઈ નાના રિપીટ કરવાની જરૂર છે. શું કહેવું? બહુ જ ગરમી છે અને અમે લોકો ગયા હતા બહાર, એટલે હવે આવીને પાછું અમારું આ કામકાજ ચાલુ કરીએ અને ફટાફટ પતાવીએ, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો, બહુ ગરમી લાગે છે. હવે 3 જ બાકી, એટલે ફટાફટ પતાવી દઉં. હું બહુ અંદર ના નાખીશ હો, એ બધું ગંધારું થાય તે એસી નું પાણી હે. દે એ રમવાની વસ્તુ એવી નથી. એક કામ કરી, ઠેકાણે મૂકી દે ખાનામાં. જા એ ખાના મૂકી દે ઠેકાણે. ચલો ફાઇનલી ગાઈસ, બધી કેરી સમારાઈ ગઈ છે અને બધું કેટલું બધું તગારું ભરાણું જો. मैं मुंह डाल देता हूँ. એ ગંદો વાગી છે ને, હમણાં વાગી જાત. આટલી બધી કેરી આપણે કરી નાખી છે. હવે આમાં હળદર અને મીઠું નાખી દઈએ.
તૈયાર જ વાપરું છું, કારણ કે મને બહુ બનાવતા ફાવતો નથી એટલા માટે. એટલે હું તમને સજેસ્ટ કરીશ કે કયું પેકેટ હું વાપરું છું, અને એ પેકેટનો મસાલો સુપર ડુપર આવે છે એમ. અથાણામાં મેઇન વસ્તુ સારામાં સારું તેલ હોય. મેઇન વસ્તુ અથાણામાં સારામાં સારી વસ્તુ વધારે તેલ હોય તો કોઈ દિવસ આપણું અથાણું 12 મહિના સુધી એમને જ ચાલે, કોઈ દિવસ બગડે નહીં. અને અમારું અથાણું હજી સુધી 12 મહિના ચાલ્યું જ નથી, એ પહેલાં પતી જાય છે. 6 મહિના થતા તો પતી ગયું અથાણું. હવે આ જોઈએ આ કેટલા મહિના ચાલશે. આવી રીતે આમ કરી દેવાનું. કેરી આપણી મસ્ત મજાની સુકાઈ ગઈ છે, 2 દિવસ રાખી તો. અને અહીંયા તેલ ગરમ કરી રાખી દીધું છે. અહીંયા થોડું તેલ ગરમ થાય છે. વાત તો જો આવે આમાંથી ટડટ 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 ટડટ. રામદેવ આચાર મસાલો તૈયાર જ આવે છે ડાયરેક્ટ. આ બધું લખેલું જ છે તમારે કે જે રીતે કરવું એ રીતે. જો લખ્યું છે 2.5 કિલો કેરીમાં આ પેકેટ 500 ગ્રામનું થઈ જાય. 5 કિલોમાં 2 પેકેટ જોઈએ. બધું રેડી જ આવે છે, ખાલી મિક્સ કરીને ગરમ તેલમાં મિક્સ કરી નાખી દેવાનું, પછી કેરી નાખી દેવાની એટલે આપણું અથાણું રેડી. ચલો પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. સવારમાં જ બેસી ગઈ કારણ કે ગરમી એટલી બધી લાગે ને. રામદેવ આચાર મસાલા. ચલો પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. થોડું તેલ આમાં વધારે જોઈએ કારણ કે અથાણું બગડે નહીં એટલા માટે. હવે આ સરસ મિક્સ થઈ ગયું છે. હું છે ને હવે મોટી મોટી કાચની છે ને બરણીમાં આવે ને ભરી દઉં, એટલે શું એમાં ને મારે ને 2 દિવસ તો મસ્ત મજાનો અંદર બધો સ્વાદ. આપણું હવે કમ્પ્લીટલી મિક્સ થઈ ગયું છે અથાણું. હું તમને બતાવું ઢોળાઈ રહી. જો દેખાય છે ને. હવે આને 2 દિવસ સુધી મતલબ હવે મોટી કાચની બરણી છે હું ભરી દઉં એટલે શું સરસ મજાનો સ્વાદ બધો અંદર ઉતરી જાય એટલા માટે. અને તમારે આ મસાલો યુઝ કરવો હોય ગમે તે સ્ટોર ઉપર મળી જ જવાનો છે. રામદેવ મસાલા, રામદેવ આચાર મસાલા, રામદેવ આચાર મસાલા ગમે તે સ્ટોર ઉપર કરિયાણાની દુકાન ઉપર મળી જાય છે. કારણ કે બીજી બધી માથાકૂટ કરવી એના કરતાં તૈયાર જ આવે છે. હું ઘણા વર્ષોથી આ યુઝ કરું છું એટલે બહુ મસ્ત છે. એનો સ્વાદ એક નંબર આવે છે એટલે હું આ યુઝ કરું છું. સરસ આવે છે. એમ રામદેવની પ્રોડક્ટ બધી સારી જ આવે છે. એટલે કાચની બરણી ગાઈસ મેં મસ્ત મજાનું ભરી લીધું છે. આ બરણીમાં સરસ મજાનું અથાણું જો કમ્પ્લીટલી બધું થઈ ગયું છે રેડી. અને હવે મસ્ત 2 દિવસ થશે ને એટલે આ સરસ થઈ જશે. મેં આમાં મૂક્યું પણ તેલ બેલ ઉતરે નહીં એટલા માટે. આટલી ભરાઈ ગઈ છે. 4 કિલોની કેરી આટલી ભરાઈ. ચલો હવે આ અથાણું કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. તમે બી આવી રીતે બનાવો. ઘરે આવી રીતે બનાવવું હોય તો જરૂરથી ટ્રાય કરજો. સુપર લાગે છે કારણ કે તૈયાર મસાલો હોય એટલે તમારે બહુ ઝંઝટ રહેવાની રહેતી નથી. ખાલી કેરી સમારવાની હોય છે અને ગરમ તેલમાં મસ્ત મજાનો મસાલો નાખીને મિક્સ કરીને આ નાખી દેવાનું. આ મસાલાનું ખાસિયત એવું છે આનો સ્વાદ બી એટલો બેસ્ટ આવે છે અને પ્લસ તમારે બીજું કોઈ એડ કરવાની બી જરૂર પડતી નથી. કમ્પ્લીટલી બધું રેડી થઈને જ આવે છે એટલે તમારે બીજું કંઈ એડ કરવાની જરૂર નથી. ના મીઠું મરચું આ તે કશું જ નાખવાની જરૂર નથી. બધું કમ્પ્લીટલી રેડી થઈને આવે છે અને એનો સ્વાદ એક નંબર આવે છે. રામદેવ આચાર મસાલાનો સુપર ડુપર સ્વાદ આવે છે. મેં તો 2-3 વર્ષથી યુઝ કરું છું એટલે મને ખબર જ છે કે કેવો સ્વાદ આવે છે. ચલો મળીએ આગળના મિલી વ્લોગ. તમે બી આવું અથાણું બનાવવું હોય તો જરૂરથી ટ્રાય કરજો એકવાર. ચાલો બાય બાય. મળીએ આગળના મિની વ્લોગમાં. ટાટા બાય બાય સી યુ.